જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 68મું પેપર સોલ્યુશન જોવાના છીએ। જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં। અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં આવેલા બેલ આઇકનને સિલેક્ટ કરીને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો। તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલ પંક્તિનો છંદનો પ્રકાર જણાવો કે નીચે દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય। તો તેમાં કયો છંદ આવશે? દોહરો છંદ। બીજો પ્રશ્ન, નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો કે તેઓ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા। તો બાંધીને નીચે અંડરલાઇન છે, કયું કૃદંત છે? સંબંધક ભૂતકૃદંત। ત્રીજો પ્રશ્ન, સંધિનો વિગ્રહ કરો કે અભિષિક્ત શબ્દ જે છે એનો સંધિ વિગ્રહ કરીએ તો જવાબ આવશે અભિ વત્તા સિક્ત, ઓપ્શન બી। ચોથો પ્રશ્ન, ખોટી જોડણી શોધો। તો નીચેનામાંથી ખોટી જોડણી કઈ છે? ઘૂઘરી શબ્દની જોડણી ખોટી છે। પાંચમો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો કે માનગઢના ખેતુફળિયાનું અંતર નજીક છે। તો માનગઢના શું છે? માનગઢના ખેતફળિયાનું અંતર નજીક છે। તો તેમાં જવાબ આવશે થી, એટલે કે માનગઢથી ખેતુફળિયાનું અંતર નજીક છે, ના કાઢીને થી આવશે। છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો કે ઘરે ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનના। તો તેની અંદર કયો છંદ આવશે? તો જવાબ આવશે પૃથ્વી છંદ। સાતમો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો કે વરસાદથી બચવા પાંદડાનો કરેલો છત્રીનો ઘાટ। તો તેને એક શબ્દમાં શું કહેવાય? ખૂંપડો। આઠમો પ્રશ્ન, સાચી જોડણી શોધો। તો અતિવિશા શબ્દની સાચી જોડણી કઈ છે? ઓપ્શન બી। નવમો પ્રશ્ન, ખોટી જોડણી શોધો। તો તેમાં જવાબ આવશે જુગુપ્સા શબ્દ જે છે એ જોડણી ખોટી છે। દસમો પ્રશ્ન, ખોટી જોડણી શોધો। તો તેમાં નિરુપયોગી શબ્દની જોડણી ખોટી છે। 11મો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો કે છાણા થાપવા। આનો સાચો અર્થ થશે ખૂબ બદનામ કરવું। 12મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો કે અરજ કરીને માંગેલું। તો તેને એક શબ્દમાં શું કહેવાય? પ્રાર્થિત। 13મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો। તો ઉત્થાનનો સાચો વિરોધી કયો આવશે? તો તેમાં જ આવશે પતન। 14મો પ્રશ્ન, સંધિ જોડો તો તદ વત્તા રૂપ। તો તેની સંધિ જોડીએ તો જવાબ આવશે તદ્રૂપ, ઓપ્શન એ। 15મો પ્રશ્ન, નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો કે 8 વાર ને 9 તહેવાર। તો આનો સાચો અર્થવાળો કહેવતનો વિકલ્પ કયો છે? ઓપ્શન સી, હંમેશા આનંદ મંગલમાં રહેવું। 16મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો કે તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે। તો અષ્ટકોણી નીચે અંડરલાઇન છે, તે કેવું વિશેષણ છે? આકારવાચક વિશેષણ। 17મો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો। તો પિયુષ શબ્દ જે છે બાકીના ત્રણનો સમાનાર્થી નથી। 18મો પ્રશ્ન, સંધિનો વિગ્રહ કરો। તો શ્રી શબ્દનો સંધિ વિગ્રહ કરીએ તો ઓપ્શન એ આવશે, શ્રી વત્તા ઇઝ। 19મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો કે વચ્ચે પ્રજ્ઞા આવી। તો આનો ભાવે પ્રયોગ કયો થશે? ઓપ્શન ડી, વચ્ચે પ્રજ્ઞાથી અવાયું। 20મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો કે મેં હાથમાં ધોકેણું લીધું। તો આનું પ્રેરક વાક્ય શું થશે? તો ઓપ્શન સી, મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું। 21મો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો। તો અગ્રજનો વિરોધી શું થશે? તો તેમાં જ આવશે અનુજ, ઓપ્શન એ। ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન કે વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ ખાલી જગ્યા એવરી યર। તો ટુ અવોર્ડનું આપણે યોગ્ય રૂપ મેકવાનું છે। તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, ઇઝ અવોર્ડેડ। 23મો પ્રશ્ન, એવરી સિટીઝન મસ્ટ ટેક ખાલી જગ્યા ફોર હિઝ મધરલેન્ડ। તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, પ્રાઇડ।
24મો પ્રશ્ન કે બોથ નેહા એન્ડ સ્નેહા ખાલી જગ્યા ગો ટુ અમેરિકા ફોર ફર્ધર સ્ટડીઝ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ વોન્ટ ટુ. 25મો પ્રશ્ન ભૌમિક હેઝ મેડ અપ હિઝ માઇન્ડ ટુ સ્કોર નોટ લેસ દેન 90% ઇન ધ બોર્ડ એક્ઝામ. તો આની અંદર જે મેડ અપ હિઝ માઇન્ડ જે છે એની એ શબ્દ હટાવીને તેના રિલેટેડ મિનિંગ ન બદલાય તેવો શબ્દ કયો આવશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ફેર્મલી ડિસાઇડેડ. 26મો પ્રશ્ન આઈ ડોન્ટ એગ્રી ખાલી જગ્યા યોર પ્રપોઝલ. તો તેમાં જવાબ આવશે આઈ ડોન્ટ એગ્રી ટુ યોર પ્રપોઝલ. 27મો પ્રશ્ન ગીવ નાઉન ફોર્મ ઓફ માર્ટિયર. તો માર્ટિયરનું નાઉન શું થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ માર્ટિયરડમ. 28મો પ્રશ્ન યુ શુડ નોટ રાઇટ યોર આન્સર્સ ખાલી જગ્યા રેડ ઇન્ક. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ઇન. 29મો પ્રશ્ન જોઈએ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન કે ઇલેક્શન્સ ખાલી જગ્યા અવર પીસફુલી ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ રિલાઇવ્ડ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ હેવિંગ બીન. 30મો પ્રશ્ન જોઈએ કે બિફોર ગોઈંગ ટુ અ મૂવી યુ ખાલી જગ્યા પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ ધ પુટ પ્રોપર ફોર્મ ઓફ વર્બ. એટલે ટુ ટેકનું પ્રોપર ફોર્મ મેકવાનું છે. તો જવાબ આવશે ઓપ્શન સી શુડ હેવ ટેકન. 31મો પ્રશ્ન બાય ધ ટાઈમ યોર કમ ટુમોરો આઈ ખાલી જગ્યા માય રિવિઝન. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી વિલ હેવ કમ્પ્લીટેડ. 32મો પ્રશ્ન વેઇટ આઉટસાઇડ સમ ઇમ્પોર્ટન્ટ મેટર ખાલી જગ્યા ઇનસાઇડ. તો ટુ ડિસ્કસનું યોગ્ય રૂપ મેકવાનું છે. તો જવાબ આવશે ઓપ્શન ડી ઇઝ બિંગ ડિસ્કસ્ડ. 33મો પ્રશ્ન ધ બાઇસિકલ ખાલી જગ્યા બાય ધ મિકેનિક નાવ. તો આમાં યુઝ પ્રોપર ફોર્મ ઓફ ટુ રિપેર. તો ટુ રિપેરનું પ્રોપર ફોર્મ મેકવાનું છે. તો જવાબ આવશે ઓપ્શન એ કે ધ બાઇસિકલ ઇઝ બિંગ રિપેર્ડ બાય ધ મિકેનિક નાવ. 34મો પ્રશ્ન મિસ્ટર પટેલ સેડ ટુ ધ પોલીસમેન લેટ મી પાર્ક માય સ્કૂટર હિયર. તો આનું ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ વાક્યને ચેન્જ કરવાનું છે. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન એ કે મિસ્ટર પટેલ રિક્વેસ્ટેડ ધ પોલીસમેન ટુ લેટ હિમ પાર્ક હિઝ સ્કૂટર ધેર. 35મો પ્રશ્ન જોઈએ કે નો વન લાઇક્સ ટુ બી અનહેપી ખાલી જગ્યા. તો પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. તો પ્રોપર ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો તેમાં જ આવશે ઓપ્શન ડી ડુ ધે. 36મો પ્રશ્ન જોઈએ ક્રિકેટ ઇઝ નોટ ધ બેસ્ટ ગેમ. તો આનું ડિગ્રી ચેન્જ કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ સમ અધર ગેમ્સ આર એટલીસ્ટ એઝ ગુડ એઝ ક્રિકેટ. 37મો પ્રશ્ન વિજય ઇઝ ટુ ડલ ટુ પાસ ધ એક્ઝામ. તો આમાં ઇનફનો યુઝ કરીને વાક્ય બનાવવાનું છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી વિજય ઇઝ ડલ ઇનફ નોટ ટુ પાસ ધ એક્ઝામ. 38મો પ્રશ્ન જોઈએ હી કુડ નોટ સ્ટડી એઝ હી વોઝ પુઅર. તો આમાં બીકોઝ ઓફનો યુઝ કરીને વાક્ય બનાવવાનું છે. તો જવાબ આવશે ઓપ્શન બી હી કુડ નોટ સ્ટડી બીકોઝ ઓફ હિઝ પુઅર્ટી. 39મો પ્રશ્ન જોઈએ કે ધો ધે વોકડ ફાસ્ટ ધે કુડ નોટ કેચ ધ ટ્રેન. તો આમાં યુઝ ઇનસ્પાઇટ ઓફ. તો આનો ઇનસ્પાઇટ ઓફનો યુઝ કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી ઇનસ્પાઇટ ઓફ ધેર વોકિંગ ફાસ્ટ ધે કુડ નોટ કેચ ધ ટ્રેન. 40મો પ્રશ્ન જોઈએ કે ગીવ વર્ક ફોર્મ ઓફ પુઅર. તો પુઅરનું વર્ક ફોર્મ શું થશે? ઇમ્પોરિસ. 41મો પ્રશ્ન કે સિલેક્ટ ધ ઓપ્શન વિચ ઇઝ ધ ફાર્થેસ્ટ મિનિંગ ઓફ પ્રોડિજિયસ. તો પ્રોડિજિયસનો ફાર્થેસ્ટ મિનિંગ કયો આવશે નીચેનામાંથી? તો જવાબ આવશે ઓપ્શન ડી ઇનસિગ્નિફિકન્ટ. 42મો પ્રશ્ન પ્રાચીન અવશેષોનો સમય નિશ્ચિત કરવાની રીતને શું કહે છે? તો તેમાં આવશે કાર્બન 14 એટલે કે મોડ્યુલ ઓફ ડેટિંગ. તો કાર્બન 14 મોડ્યુલ ઓફ ડેટિંગ. 43મો પ્રશ્ન પ્રારંભિક બૌદ્ધ કલામાં કયા પ્રતીકોનું પ્રાધાન્ય નજરે પડે છે? તો તેમાં આવશે ધાર્મિક. 44મો પ્રશ્ન ટાટા આર્ચરી એકેડમી કયા રાજ્યમાં આવેલી છે? તો તેમાં આવશે ઝારખંડમાં. 45મો પ્રશ્ન હડપ્પાકાલીન મુદ્રકો પર કયા વૃક્ષના લાંછન વિશેષ જોવા મળે છે? તો તેમાં આવશે પીપળાના. 46મો પ્રશ્ન ભારતની બધી ધાર્મિક દાર્શનિક અને સાંસ્કૃતિક વિશેષતાઓનો જન્મ
કયા વાક્યમાં થયો હતો? તો કયા વાક્યમાં થયો હતો? તો તેમાં જવાબ આવશે વૈદિકમાં. 47મો પ્રશ્ન, પ્રાચીન ભારતીય વિદ્યા પરંપરામાં ઇતિહાસને કઈ વિદ્યા તરીકે સ્થાન મળ્યું છે? તો તેમાં આવશે પુરાવૃત્ત વિદ્યા તરીકે. 48મો પ્રશ્ન, બેટા તું બીજો નરસૈયો થવાનો છે તો હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કર, તારી દ્રષ્ટિ ખુલી જશે. સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઈચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્ગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? તો તેમાં જ આવશે દયારામ માટે. 49મો પ્રશ્ન, સુદામા ચરિત આખ્યાનના કવિ કોણ છે? તો તેમાં જ આવશે કવિ પ્રેમાનંદ. 50મો પ્રશ્ન જોઈએ કે મીરાએ જીવનના અંતિમ વર્ષો ક્યાં વિતાવ્યા હતા? તો તેની અંદર જવાબ આવશે દ્વારિકામાં. 51મો પ્રશ્ન, નીચે આપેલામાંથી કયો રોગ ચેપી, અસાધ્ય અને જીવલેણ છે? તો તેમાં જવાબ આવશે એઇડ્સ. 52મો પ્રશ્ન જોઈએ કે વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થતા રસસ્ત્રાવો શેમાં ભળે છે અને શારીરિક માનસિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે? તો તેમાં આવશે લોહીના પ્રવાહમાં. 53મો પ્રશ્ન, તીવ્ર અને અસહ્ય જીવન સ્થિતિઓની ઉદ્ભવતી ચિંતા સામે પોતાની જાતને રક્ષણના એક ઉપાય તરીકે જે સ્મૃતિહાસ ઉત્પન્ન થાય છે તે શેના તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં આવશે ડિફેન્સિલ એમ્નેસિયા. 54મો પ્રશ્ન, લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? તો તેમાં આવશે કોપર સલ્ફેટ. 55મો પ્રશ્ન, મગજના બે ચેતાકોષ વચ્ચેના જંકશન માટે નીચેનામાંથી કયો શબ્દ પ્રયોજાય છે? તો તેમાં આવશે ચેતાબંધ. 56મો પ્રશ્ન, બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને 8મી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે? તો તેમાં આવશે 22 ભાષાઓ. 57મો પ્રશ્ન, વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે? તો તેમાં આવશે આર્ટિકલ 210. 58મો પ્રશ્ન, ભારતની પાર્લામેન્ટ ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચના કરી મુંબઈ અને વિદર્ભના 2 રાજ્યોને એક કરીને સ્ટેટ ઓફ બોમ્બે તરીકે અસ્તિત્વમાં સ્થાપ્યું, તો આ બનાવનું વર્ષ જણાવો. તો તેમાં જ આવશે 1950માં. 59મો પ્રશ્ન, ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ ક્લાયમેટને નીચેનામાંથી શું આપે છે? તો તેમાં જ આવશે આઈપી એડ્રેસ. 60મો પ્રશ્ન, કોમ્પ્યુટરના સંદર્ભમાં જે સ્ટાર ચિહ્નને કયા નામે ઓળખવામાં આવે છે? તો કોમ્પ્યુટરની લેંગ્વેજ જે કોમ્પ્યુટરનો સંદર્ભ છે તેમાં સ્ટાર ચિહ્નને કયા નામથી ઓળખવામાં આવે છે? એસ્ટ્રિક સાઇન. ત્યાર પછી 61મો પ્રશ્ન, જે મિત્રો મેથેમેટિક્સનો છે જેનું ડિટેલમાં સોલ્યુશન આપણે કરેલું છે, જેની લિંક નીચે પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પણ મિત્રો ઘણા બધા જે ક્વેશ્ચન પેપર છે તેનું મેથ્સનું સોલ્યુશન બાકી છે. મિત્રો તમારા બધાની કમેન્ટ આવે છે, મને ખબર છે ઘણી બધી કમેન્ટ આવે છે, એટલે પર્સનલી કમેન્ટ હું આપી શકું તેમ નથી, બરાબર? એટલે હું તમને વિડીયોમાં કહી દઉં કે આ જેટલા મેથ્સના સોલ્યુશનના જે ક્વેશ્ચન બાકી છે એ બધા તમામ શોર્ટ ટાઈમમાં આવી જશે, બરાબર? તેની ચિંતા ન કરતા તમે એ સક્સેસ વેલી એકેડમીને સબસ્ક્રાઈબ કરીને રાખજો, એટલે જ્યારે એ સોલ્યુશન ચડાવવામાં આવશે તો તેનું નોટિફિકેશન તમને મળી જશે, બરાબર? એટલે ચિંતા ન કરતા તમને મળી જશે, બધા સોલ્યુશન મળી જશે, બરાબર? જ્યાંથી બાકી છે ત્યાંથી બધા સોલ્યુશન મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે, એ લિંક ઓપન કરીને સક્સેસ વેલી એકેડમીને તમે સબસ્ક્રાઈબ કરી દીજો, એટલે તમને જ્યારે અપલોડ કરવામાં આવશે તે નોટિફિકેશન મળી જશે, ચિંતા ન કરતા, બરાબર? તો જોઈએ 61મો પ્રશ્ન કે એક ટેબલ અમુક કિંમતે વેચતા 7% ખોટ જાય છે. જો ટેબલના ₹48 વધારે લેતા 9% નફો થતો હોય તો ટેબલની મૂળ કિંમત કેટલા રૂપિયા હશે? તો તે ટેબલની મૂળ કિંમત કેટલા રૂપિયા હશે? ₹300. 62મો પ્રશ્ન જોઈએ કે પરસ્પર બહારથી સ્પર્શતા 2 સમતલીય વર્તુળને સામાન્ય સ્પર્શક મહત્તમ કેટલા દોરી શકાય? તો તેમાં જ આવશે 3. 63મો પ્રશ્ન જોઈએ કે 3 પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. જો સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી થાય? તો પિતાની ઉંમર થશે 60 વર્ષ. 64મો પ્રશ્ન જોઈએ કે જો નીચેના દરેક સમીકરણમાં માઇનસનું ચિહ્ન ભાગાકાર માટે, પ્લસનું ચિહ્ન ગુણાકાર માટે, ભાગાકારનું ચિહ્ન બાદબાકી માટે અને ગુણાકારનું ચિહ્ન સરવાળા માટે હોય તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું હોય? તો નીચેનામાંથી સાચું સમીકરણ કયું હોય?
તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, આ સમીકરણ સાચું હોય. 65મો પ્રશ્ન જોઈએ કે અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. જો અ એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે તો બ આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? તો તેમાં જવાબ આવશે 12 દિવસમાં. 66મો પ્રશ્ન કે 527 ગુણ્યા 324 ને 3 વડે ભાગી શકાય તો આ જે અહીં ગુણા નથી, 527 પછી આ સ્ટારની જે સાઇન છે ત્યાં એક અંક આવે છે, બરોબર? એટલે ક્વેશ્ચન માર્ક માની લો કે 527 ક્વેશ્ચન માર્ક 324 ને જો 3 વડે ભાગી શકાય તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ નીચેનામાંથી કયો અંક આવશે? તો તેમાં જ આવશે 1. એટલે કે 527, 13, 24 ને 3 વડે ભાગી શકાય. 67મો પ્રશ્ન જોઈએ કે કોઈ સંખ્યાનો 7મો ભાગ તે સંખ્યાના 11મા ભાગ કરતાં 200 જેટલો વધારે હોય તો તે સંખ્યા શોધો. તો તે સંખ્યા કઈ આવશે? 3850. 68મો પ્રશ્ન જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું વિધાન સાચું નથી? તો તેની અંદર જવાબ આવશે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે, આ વિધાન સાચું નથી. 69મો પ્રશ્ન જોઈએ કે XXVIII એટલે કે રોમન અંક છે, બરોબર? તો આ રોમન સંખ્યા કેટલા અંક દર્શાવે છે? તો તેની અંદર જવાબ આવશે 28. ત્યાર પછી 70મો પ્રશ્ન જોઈએ કે 35ની 3 ઘાત માઇનસ 15ની 3 ઘાત માઇનસ 10ની 3 ઘાતની કિંમત કેટલી થાય? તો તેની કિંમત થશે 38500. 71મો પ્રશ્ન કે શહેર અને નગર સ્થાપક અંગેનું કયું જોડકું ખોટું છે? તો તેમાં જ આવશે મહેસાણા તો ઝાલા સરતાનજી, આ જોડકું ખોટું છે. ત્યાર પછી 72મો પ્રશ્ન જોઈએ કે રુદ્રામનનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો રુદ્રદામાનો, એટલે રુદ્રામન કે છે રુદ્રદામા તરીકે પણ ઓળખાય છે. તો રુદ્રદામાનો શિલાલેખ ક્યાં આવેલો છે? ગિરનારમાં. 73મો પ્રશ્ન જોઈએ કે મોહમ્મદ ગજનીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું? તો તેમાં જ આવશે ભીમદેવ પહેલાનું. 74મો પ્રશ્ન ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો તેમાં જ આવશે મોહમ્મદ બેગડો. 75મો પ્રશ્ન મોઢેરાનું સૂર્ય મંદિર કોણે સ્થાપિત કર્યું હતું? તો તેમાં જ આવશે ભીમદેવ સોલંકીએ. 76મો પ્રશ્ન કર્ણાવતી સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું? તો તેમાં જ આવશે કર્ણદેવ સોલંકીએ. 77મો પ્રશ્ન પંજાબનું જંગલ કઈ કળા પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે? તો તેમાં જવાબ આવશે ગાયન સાથે. 78મો પ્રશ્ન પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે? તો તેમાં જ આવશે નાગાલેન્ડમાં. 79મો પ્રશ્ન વિશાખાનો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? તો તેમાં જ આવશે આંધ્રપ્રદેશમાં. 80મો પ્રશ્ન વર્ષ 2016ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી? તો તેમાં જ આવશે લે કાર્બુઝિયન દ્વારા. ત્યાર પછી 81મો પ્રશ્ન જોઈએ કે વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ એટલે WCCFમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો તેમાં જવાબ આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. ત્યાર પછી 82મો પ્રશ્ન જોઈએ કે કઈ ફિલ્મે બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ બેસ્ટ પિક્ચર એવોર્ડ જીત્યો? તો તેમાં જવાબ આવશે નોમેડલેન્ડ. તો નોમેડલેન્ડ છે તેને બેસ્ટ પિક્ચર એવોર્ડ જીત્યો. 83મો પ્રશ્ન કઈ સરકારી સંસ્થાએ કોર્ટની બહાર વિવાદ સમાધાન માટે તેના પ્રકારની પ્રથમ ઓનલાઈન વિવાદ સમાધાન હેન્ડબુક લોન્ચ કરી? તો તેમાં જ આવશે નીતિ આયોગે. 84મો પ્રશ્ન ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની સતલજ પૂર્તિ કઈ કોલમ લખતા હતા? તો સતલજ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા? તો તેમાં જ આવશે ત્રિકોણનો ચોથો ખૂણો. 85મો પ્રશ્ન ખલીલ ધનતેજવીના ગઝલ સંગ્રહનું નામ જણાવો? તો તેમાં જ આવશે સારાંશ અને સાદગી બંને. 86મો પ્રશ્ન ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા? તો તેમાં જવાબ આવશે ખુલ્લા બારણે ટકોરા. 87મો પ્રશ્ન ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ ક્યાં બનશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી અલપુઝા કેરળ ખાતે. 88મો પ્રશ્ન જે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડી પ્રકાશ રાવનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો તેમાં જવાબ આવશે સમાજ સેવા સાથે. ત્યાર પછી 89મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા ટુરિઝમ એવોર્ડ 2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
તો તેમાં જ આવશે ઓપ્શન ડી બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત, તો રાણકી વાવ. આ જોડકું ખોટું છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે આ જાહેર કરેલા ટુરિઝમ એવોર્ડ જે છે તેની અંદર આ બાકીના ત્રણેય એવોર્ડ છે ને આ જોડકું ખોટું છે. ત્યાર પછી 90મો પ્રશ્ન જોઈએ કે સાકેત નામે કઈ નગરી જાણીતી છે, તો તેમાં જવાબ આવશે અયોધ્યા. 91મો પ્રશ્ન ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ, આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે, તો તેમાં જવાબ આવશે કઠોપનિષદમાં. 92મો પ્રશ્ન ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું, તો તેમાં જ આવશે સ્વામી વિવેકાનંદે. 93મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિધાનો પૈકી સત્ય વિધાનો પસંદ કરો, તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી તમામ વિધાનો સત્ય છે. 94મો પ્રશ્ન જોઈએ કે પ્રેમાનંદની એક ગૌરવ મૂર્તિ ઉપાસવા તેમને પાઘડીને પહેરવા ચિતરવાની જરૂર નથી, પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો અભિપ્રાય કોણે આપ્યો હતો, તો તેમાં જવાબ આવશે કનૈયાલાલ મુનશીએ. 95મો પ્રશ્ન કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાન વર્ણન અને ઋતુ વર્ણનના કાવ્યો રચ્યા છે, તો તેમાં જવાબ આવશે નર્મદને. 96મો પ્રશ્ન જોઈએ કે મેં માંગ્યું સ્વામી તમની વહાલું તે ક્રિયા કરી નિંદીજી મુને, આ ઉદ્ગારો કોના છે, તો આ ઉદ્ગારો છે નરસિંહ મહેતાના. 97મો પ્રશ્ન ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર, આ કાવ્ય સંગ્રહના રચયિતાનું નામ જણાવો, તો તેમાં જ આવશે ભાનુપ્રસાદ પંડ્યા. 98મો પ્રશ્ન કિન્નરી એ કેવો કાવ્ય સંગ્રહ છે, તો તેમાં જ આવશે નિરંજન ભગત. કેવો ને કોનો કાવ્ય સંગ્રહ છે, કિન્નરી એ કોનો કાવ્ય સંગ્રહ છે, નિરંજન ભગતનો. 99મો પ્રશ્ન નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ સાહિત્યકાર મકરંદ દવેની નથી, તો તેમાં જ આવશે ભાવના. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન 100મો પ્રશ્ન કે રૂકમણી વિવાહ કૃતિના રચયિતા કોણ છે, તો તેમાં જ આવશે કવિ દયારામ. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 68મું જોયું. જો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું હોય તો મિત્રો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.